નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ગુજરાતી સ્વઅધ્યયન પોથી પાઠ 6 વાયરલ ઇન્ફેક્શનનું સોલ્યુશન ચાલો આપણે જોઈએ. તો સૌપ્રથમ તમે જુઓ તેની અંદર છે જોડકા જોડો. તો કે વાયરલ ઇન્ફેક્શન એમાં આવશે નિબંધનો પ્રકાર છે તે. બીજું છે ગુણવંત શાહ, તે પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત છે. બીજું છે ખાલી જગ્યાઓ છે. વાયરલ ઇન્ફેક્શન કૃતિ ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવી છે. તો મરો ત્યાં સુધી જીવો તેમાંથી લેવામાં આવી છે. આ ઉપરાંત જો વિદ્યાર્થી મિત્રો તમને અક્ષર કદાચ ન સૂઝે તો નીચે મેં લીટો પણ કરેલો છે. વાયરલ ઇન્ફેક્શન કૃતિમાં સ્વતંત્ર સંગ્રામની ખાલી જગ્યા લડતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો કે સવિનય કાનૂન ભંગનો. પાંચમું છે વાયરલ ઇન્ફેક્શન કૃતિમાં પૌરાણિક કાળની ખાલી જગ્યા નામની રાક્ષસીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો જવાબ છે તાડકાનો. છઠ્ઠું છે માંદા પડનાર માણસને કેદની સજા થાય તેવી કલ્પના ખાલી જગ્યા નામના વિચારકે કરેલી. તો જવાબ છે સેમ્યુઅલ બટલર નામના વિચારકે કરી હતી. સાતમું છે ભારતમાં ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા. તો કે સ્વામી વિવેકાનંદ. એક વાક્યના પ્રશ્નના ઉત્તરો છે. તો કે આઠમું છે માણસ પોતાના શરીર સાથે કેવી રીતે વર્તે છે. તો કે સ્વાસ્થ્યની બાબતમાં માણસ પોતાની જાત એટલે કે શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. નવમું છે ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે. તો જવાબ છે ખાવા પીવાની બાબતમાં ભણેલા અને અભણ લોકો બેદરકાર છે. દસમું છે ગુણવંત શાહના મતે વાયરલ ઇન્ફેક્શન એટલે શું. જવાબ છે ડૉક્ટરને જ્યારે કંઈ પણ ન સમજાય ત્યારે ઉપયોગમાં આવતા બે શબ્દો એટલે કે વાયરલ ઇન્ફેક્શન. 11મું છે ગાંધીજી માંદગીને કઈ રીતે મૂલવતા. તો કે ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા. 12મું છે ગુણવંત શાહ કઈ બાબતને શરમ ગણે છે. લેખક ઓપીડીમાં કીડિયારાની જેમ દર્દીઓ ભરાય છે તેને સભ્ય સમાજની શરમ ગણે છે. 13મું છે પ્રાર્થનામાં કઈ બાબત તાકાત રહેલી છે. જવાબ છે પ્રાર્થનાની સીધી અસર મન પર થાય છે અને જેના કારણે તાણ ઓછું થાય છે તે તાકાત રહેલી છે. 14મું છે લેખક તાણને કોની સાથે સરખાવે છે. લેખકે તાણને વાચા વગરની ચૂડેલ સાથે સરખાવે છે. પ્રાણની જગ્યાએ તાણ સમજવાનું છે વિદ્યાર્થીઓ. 15 તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત કઈ છે. તો કે મનની સ્વાસ્થ્યનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે, માટે પ્રથમ મનને તંદુરસ્ત રાખવું પડે તે તેની પૂર્વ શરત છે. 16મું છે લેખક રોકાણ અને ડિવિડન્ડ કોને ગણે છે. તો જવાબ છે લેખક સમભાવને રોકાણ અને સ્નેહને ડિવિડન્ડ ગણે છે. 17મું છે માંદા પડવું એ ધારીએ તેટલું સહેલું નથી કઈ રીતે. તો કે જવાબ છે ભર્યા પ્રેમના પરિવાર હોય અને સ્નેહ તથા પ્રેમની હૂંફ મળતી હોય તો માંદા પડવું માને તેટલું સહેલું નથી એવું લેખક સમજે છે. 18મો પ્રશ્ન છે 3-4 વાક્યમાં જવાબ આપવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા જે ધોરણ 10ના મિત્રો છે તેને પણ આ વિડીયો જરૂર મોકલજો. જવાબ લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદા ગણે છે. તો કે જવાબ છે કીડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે તે પણ સમાજની મર્યાદા છે. પછીનું છે 19મું હૃદય રોગનો હુમલો કંઈ મફતમાં મળતો નથી, વિધાન સમજાવો. તો કે આ વિધાન માર્મિક છે. પરમાત્મા સુંદર જીવન માટે અતિ સુંદર સ્વચ્છ હૃદય આપે છે. વ્યક્તિ શરીર પ્રત્યે બેદરકાર રહીને આહાર વિહારની કુટેવોને લીધે શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તીને હૃદય રોગના ભોગ બને છે. 20મું છે રોગોના મૂળમાં આપણી અસમજ શી રીતે જવાબદાર છે. તો કે જવાબ છે તો કે કોઈ પણ રોગનું મૂળ આપણી બેદરકારી અને અસમજથી જ ઉદ્ભવ થાય છે. પહેલું સુખ તે જાતે નર્યા તે છતાં હજી આપણે સમજી શક્યા નથી. આપણને આપણી રહેણી કરણી અને ખાનપાનમાં જો ધ્યાન આપશું તથા વિવિધ રોગો કઈ રીતે થાય છે સમજ કેળવીશું તો ઘણા બધા રોગોથી આપણે બચી શકીએ છીએ, આથી લેખક કહે છે. પછીનું છે નીચેના આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર લખો.
તો કે તમે જુઓ, આપ આરોગ્ય જાળવણી માટે ગુણવંત શાહના વિચારો જણાવો. તો અહીંયા આપણે ગુણવંત શાહના તમે જુઓ વિચારો આપણે જણાવ્યા છે. તમે ધ્યાનપૂર્વક જોઈને લખી શકો છો, અથવા તો તમારે પાઠનું વાંચન કરીને પણ એમાંથી વિચાર શોધી શકો છો. પછીનું છે લેખક સૂચવેલા 22મો પ્રશ્ન છે. લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો. તો લેખકે અહીંયા તમે જોઈ શકો છો તેવા અલગ અલગ સામાજિક જાગૃતિના પગલાઓ આપણને સૂચવ્યા છે. ત્યારબાદ છે 23મું, તંદુરસ્ત શરીર તંદુરસ્ત મનનું ઘડતર કરે છે. આ વિધાન તમે તમારા શરીર સાથે કેવી રીતે મૂલવો છો. તો મિત્રો, જો તમારે તમારા શરીર સાથે મૂલવવાનું છે એટલે આમાં તમે તમારો જો યોગ્ય વિચાર રજૂ કરો તો ખૂબ જ આવકારદાયક રહેશે. 24મું તમે જુઓ તો તમારા વિસ્તારની ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. તમે જાગૃત નાગરિક તરીકે શી કામગીરી કરશો. તો આમાં પણ તમે તમારો વિચાર જો રજૂ કરશો તો તમારો શિક્ષક શ્રી હશે તેને ખૂબ જ ગમશે. તો હું આશા રાખું કે તમે એમાં તમારો જ વિચાર રજૂ કરજો. ત્યારબાદ વિભાગ સી છે. વિભાગ સી છે વ્યાકરણનો વિભાગ છે. તો અહીંયા જવાબ જે છે ને મેં લીટી નીચે કરેલી છે તે લખેલા છે, બાજુમાં લખેલું નથી, લીટી કરેલી છે. તો યુનિવર્સિટી સાચું કેવી રીતે લખાય છે, કાર્ડિયોગ્રામ કેવી રીતે લખાય છે, શારીરિક કેવી રીતે લખાય છે, પરિસ્થિતિ કેવી રીતે લખાય છે, નિયમિત કેવી રીતે લખાય છે. પછી 26મું છે નીચેના શબ્દોને સાચી સંધિ છોડો. તો નિર્દય નિર વત્તા દયથી લખાય છે. સ્વસ્થ સુ વત્તા અસ્થથી લખાય છે. તંદુરસ્ત તન વત્તા દુરસ્થથી લખાય છે. પછી નીચેના શબ્દોમાં સંધિ જોડો એમ છે. તો કે સુ વત્તા અચ્છ સ્વચ્છ, સત વત્તા ઘા શ્રદ્ધા, કટ વત્તા અક્ષ કટાક્ષ, ની વત્તા રોગી નિરોગી, અને પ્રતિ વત્તા એક પ્રત્યેક. પછીનો સમાસ ઓળખાવો. તો કે હૃદયરોગ તત્પુરુષ સમાસ છે. કાનૂન ભંગ તત્પુરુષ સમાસ છે. રાવણ વધ તત્પુરુષ સમાસ છે. નર નારી દ્વંદ્વ સમાસ છે. ભયંકર ઉપપદ સમાસ છે. ભજન મંડળી મધ્યમપદ લોપી સમાસ છે. ભજનાનંદ કર્મધારી સમાસ છે. 8મું પાચન શક્તિ છે. તત્પુરુષ સમાસ છે. 9મું છળ કપટ દ્વંદ્વ સમાસ છે. અને 10મું જીવન શુદ્ધા તત્પુરુષ સમાસ છે. હવે પછીનું છે 28મું, બંને શબ્દો જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો. તો શરત તો કે હોડ આવશે, અને શરત એટલે ધ્યાન થશે. પછી છે બીજું છે માંદા અને માંદા. તો માદા એટલે સ્ત્રી જાત આવશે અને માંદા એટલે બીમાર આવશે. ત્રીજું છે નશો અને નસો. નશો એટલે કેફ આવશે, નસો એટલે રોગ, આપણા હાથમાં જે રોગ હોય ને એ આવશે. ચોથું છે ખાંસી અને ખાંસી. તો ખાંસી એટલે ઉધરસ થશે અને ખાંસી એટલે વધારે થશે. પછી એમ છે અલંકાર ઓળખાવાનો છે. હૃદયરોગનો હુમલો કંઈ મફતમાં મળતો નથી, એ માટે વર્ષોથી મથવું પડે છે. જવાબ છે એનો વ્યાજ સ્તુતિ. બીજું છે ભણેલા લોકો ખાવા પીવામાં અભણની માફક વર્તે છે, એ ઉપમા અલંકાર છે. તો છે આપણે તાણ નામની વાસા વગરની ચૂડેલનો નાશ કરવાનો છે, સજીવારોપણ અલંકાર છે. ચોથું છે સિગરેટનો ધુમાડો મનની બેચેનીનું જ વાયુ સ્વરૂપ છે, રૂપક અલંકાર છે. 5મું છે સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ, રૂપક અલંકાર છે. 30મું નીચે આપેલા શબ્દોમાં ક્યાં પ્રત્યય રહેલા છે જણાવો. તો કે નિરોગી એમાં પૂર્વ પ્રત્યય છે, સમજણ પર પ્રત્યય છે, અનાથ પૂર્વ પ્રત્યય છે. ચોથું છે પ્રેમાળ પર પ્રત્યય છે. 5મું લખાણ છે પર પ્રત્યય છે. 6થું શારીરિક છે પર પ્રત્યય છે. અને 7મું બેદરકાર છે, એ પૂર્વ પ્રત્યય છે. 31મું છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. એમાં સુગ છે, તો જવાબ જે મેં નીચે લીટી કરી છે બાજુમાં જવાબ એ લખેલો છે, ચિત્રી આવશે. ધ્રુમ એટલે ધુમાડો. પાંગળું એટલે અપંગ થશે. લોહી એટલે શોણિત થશે. અને પ્રહાર એટલે ઘા થશે. 32મું છે વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધો. માંદગી તો ભાવવાચક સંજ્ઞા છે. પરિવાર સમૂહવાચક છે. ત્રીજું તાડકા વ્યક્તિવાચક છે. ચોથું છે ઉકરડો જાતિવાચક સંજ્ઞા છે. 33મું છે નીચેના રૂઢિપ્રયોગોના અર્થ જણાવો. પહેલું છે પરસેવો છૂટી જવો એટલે કે ખૂબ થાકી જવું. બીજું છે કીડિયારું ઉભરાવું, ખૂબ ભીડ થવી. ત્રીજું સૂગ હોવી,
અણગમો હોવો, મન ભાંગી પડવું, નિરાશ થવું. 5મું સળી કરવી, હેરાન કરવું. 6ઠું ખો આપવી, હાર આપવી. 34 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જવાબ છે વ્યંગમાં કહેવામાં આવેલું હોય તે તો એને કટાક્ષ કહેવાય છે. 2 સમય વચ્ચેનો ગાળો એટલે સંધિકાળ કહેવાય છે. 3 હૃદયના ધબકારા આલેખતું યંત્ર તો કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. 4 વેદના ગૂઢ અર્થને સ્પષ્ટ કરતો ગ્રંથ ઉપનિષદ. 5 સહન ન કરી શકાય તેવું અસહ્ય. 6 રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવાણુ તો કે એને જીવાણુ અથવા તો વિષાણુ કહેવાય છે. 35મું છે વિરુદ્ધાર્થી શબ્દો લખો. સહ્ય તો કે એનું અસહ્ય આવશે. બીજું સૂક્ષ્મ તો કે સ્થૂળ આવશે. અહંકાર નિરહંકાર. અપરાધ તો કે નિરપરાધ. 5મું છે આધ્યાત્મિક તો સાંસારિક. ગૌરવ તો કે લઘુતા. ક્રૂર તો કે ભલું. સજા તો કે મુક્તિ. સ્વચ્છ તો અસ્વચ્છ. તંદુરસ્ત તો કે નાદુરસ્ત. વાક્યના પ્રયોગો કરવાના છે માંગ્યા. હવે તેનાથી સિગારેટની સંખ્યા ઘટાડાય છે. તેણે કર્તરીમાં ફેરવવાનું છે. તેનો જવાબ છે તેણે હવે સિગારેટની સંખ્યા ઘટાડી છે. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. કર્મણી વાક્ય રચના છે તો મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી દ્વારા ધૂમ મચાવાય છે. 3 છે રામ તાડકા નામની રાક્ષસનો વધ કરેલો. કર્મણી વાક્ય બનાવવાનું છે તો રામ દ્વારા તાડકા નામની રાક્ષસીનો વધ કરાયેલો. 4 છે લોકોથી એક કુર્તક ચલાવાય છે. કર્તરી વાક્ય બનાવો તો લોકો એક કુર્તક ચલાવે છે. પછીનું છે તળપદા શબ્દોમાં શિષ્ટરૂપ લખો. તાણ તો એટલે એનું થશે દબાણ. અને સરખણી એટલે શાંત. 38મું છે વિશેષણ શોધીને લખવાના છે તો સ્વચ્છ હોસ્પિટલ લીલા પાટિયા પર સુંદર લખાણ હોય છે તો કે સ્વચ્છ અહીં ગુણવાચક છે અને લીલા છે એ રંગવાચક છે. બીજું દર્દીઓના કાને આજકાલ 2 શબ્દ અચૂક પડે છે તો 2 સંખ્યાવાચક છે. ત્રીજું અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે એટલે અતિશય પ્રમાણવાચક વિશેષણ છે. 39 નીચેના વાક્યમાં ક્રિયા વિશેષણ શોધી તેના પ્રકાર જણાવો. માણસ પોતાના શરીર સાથે નિર્દયતાથી વર્તે છે તો એમાં વિશેષણ છે નિર્દયતાથી છે. પછી જે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ શરાબની જરૂર ન પડે તો ભરપૂર એ પ્રમાણવાચક છે. ત્રીજું છે મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે તો ધૂમ એ રીતિવાચક ક્રિયા વિશેષણ છે. પછીનું છે ધ્વનિ શ્રેણી છૂટી પાડો તો પહેલાં હૃદયમાં એક ખાસ એક જોઈ લેજો. તેમાં ફેરવીને ફરીવાર લખેલું છે હ વત્તા રૂ વત્તા ઉ વત્તા દ વત્તા અ વત્તા ય છે. કાર્ડિયોગ્રામમાં પણ થોડુંક ગીચ થઈ ગયું છે પણ ધ્યાનપૂર્વક તમને જોશો તેમાં તમને મળી જશે સરખી રીતે. સમર્પણ છે, જીવન શ્રદ્ધા છે, ઈર્ષ્યા છે ને કટાક્ષ છે એ તમે જોઈ શકો છો. પછીનું છે નીચેના વાક્યનો માંગ્યા મુજબ ઉત્તર રૂપાંતર કરો. ગામડામાં કોઈ માંદું પડે તો દાખતરને સજા કરતા તો કે પ્રેરક વાક્ય બનાવવું છે તો ગામમાં કોઈ માંદું પડતો દાખતરને સજા કરાવતા. બીજું છે રામે તડકા નામની રાક્ષસીને વધ કરેલો. પ્રેરક વાક્ય બનાવો તો રામ પાસે તાડકા નામની રાક્ષસીનો વધ કરાવ્યો. ત્રીજું છે લોકો બસ ખાધે રાખે છે. ભાવ વાક્ય બનાવો લોકોથી બસ ખવાઈ રખાય છે. પછી એક વિશેષણના પ્રકાર છે જે આપણે ધ્યાનપૂર્વક જોવાના છે, સમજવાના છે અને ત્યારબાદ વિભાગ આપણો ડી આવે છે અહેવાલ લેખન. તો વિદ્યાર્થી મિત્રો અહેવાલ લેખનમાં છે તમારા વિસ્તારમાં યોજાયેલ સફાઈ ઝુંબેશનો અહેવાલ તૈયાર કર્યો. અહીંયા મેં મારા વિસ્તારમાં જે સફાઈ ઝુંબેશનો અહેવાલ હતો તે લખેલો છે. વિદ્યાર્થી મિત્રો તમે તમારા વિસ્તારમાં સફાઈ ઝુંબેશ કેવી રીતે આદરી હોય અથવા તમે તમારી સ્કૂલમાં કેવી રીતે આદરી એ મુજબ જ તમે લખજો તો તમને વધુ મજા આવશે, સારા માર્ક મળશે, તમારું પોતાનું જ ગણાશે. આ ઉપરાંત તમે જોઈ શકો છો કે આની પછીનો બીજો જે છે નિબંધ લેખન છે સ્વચ્છતા પ્રભુત્વ. સાવ સિમ્પલ છે. આ પણ હું તમને એટલું જ કહીશ કે તમે તમારી રીતે જરૂર લખજો જેથી તમારી કળા વિકસે. વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ ઉપરાંત તમારા જે બીજા ધોરણ 10ના મિત્રો છે તેને પણ અમારો વિડીયો જરૂર ને જરૂર મોકલજો.